જામનગર જિલ્લાની વધુ એક શાળા વિવાદમાં આવી છે। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક શાળા વિવાદમાં આવી છે। વધુ એક સમાચાર જામનગરથી, જ્યાં એક શાળા વિવાદમાં આવી। લાલપુરની રૂપાવટીની પ્રાથમિક શાળામાં બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બાળ મજૂરી કરાતા વિદ્યાર્થીઓના વિડીયો પણ વાયરલ થયા છે। સરકારી શાળામાં ક્યાં સુધી ચાલશે આવી લાલિયાવાડી, તેવા અનેક સવાલો પણ અહીં ઊભા થયા છે। સમાચાર જામનગરથી, જ્યાં વધુ એકવાર જિલ્લાની શાળા વિવાદમાં આવી છે। લાલપુરની રૂપાવટી પ્રાથમિક શાળામાં બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બાળ મજૂરી કરતા વિદ્યાર્થીઓના વિડીયો પણ વાયરલ થયા છે। વધુ એકવાર વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે। સમાચાર જામનગરથી, જ્યાં બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા મનસુખ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જી મનસુખ, સમાચાર જામનગરથી, જ્યાં પ્રાથમિક શાળામાં બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જી, લાલપુર તાલુકાની લાલપુર શહેર છે, તેની એટલે કે બહાર આવેલી આ રૂપાવટી નામની સરકારી સ્કૂલ છે। સરકારી સ્કૂલમાં જે બાળકો હોય છે, બાળકો સ્કૂલે ગયા હતા અને તેમની પાસે બાળ મજૂરી કરાવી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોકે અવારનવાર જે સરકારી સ્કૂલો હોય છે, આ સરકારી સ્કૂલોમાં બાળકો પાસે બાળ મજૂરી, તેમને સફાઈના નામે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વિગતો સામે આવતી હોય છે। ત્યારે લાલપુરની આ સરકારી રૂપાવટી જે શાળા છે, પ્રાથમિક શાળા, તેમાં નાના ભૂલકાઓ પાસેથી કામગીરી કરાવવામાં આવી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। જોકે સમગ્ર મામલે આ વિડીયો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ પહોંચ્યો છે। ત્યારે એવું કહી શકાય કે આગામી દિવસોમાં આ સરકારી જે શાળા છે, ત્યાં એક તો શિક્ષકોની ઘટ છે અને ઉપરથી નાના બાળકો પાસેથી જે બાળમજૂરી કરવામાં આવી રહી છે, તેને લઈ પગલાં લેવાય તેવી શક્યતા છે। જી મનસુખ, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં બાળ મજૂરીનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સરકારી શાળામાં ક્યાં સુધી આવી લાલિયાવાડી ચાલશે, તેવા અનેક સવાલો પણ આ વિડીયો થકી ઊભા થયા છે। વધુ એકવાર જામનગર જિલ્લાની શાળા વિવાદમાં આવી છે। લાલપુરની રૂપાવટી પ્રાથમિક શાળામાં બાળ મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે।